આ જુઓ, એક પણ કામ બરાબર નહીં કરે. આ હીરાલાલના અડધા કામ જ હોય બધા. હીરાલાલ અને કોઈ દિવસ કોઈ કામ ના સોંપાય. લગાવવું તો પડશે હવે. હા, જાણી જોઈને લડી ખેંચી ને તમે, હું નીચે પડું? ના, મેં કઈ નથી કર્યું. એમ તો કોણે કર્યું? મેં કર્યું? ભગવાને. તે મને ફોર્સફુલી પ્રસાદ ખવડાવ્યો હતો ને, એટલે. ખોટું ભગવાનનું નામ ના લો. આવા બધા કામ છે ને તમે જ કરો છો. હા, જો મેં જ કર્યું છે, શું કરી લઈશ? અને હજી આવું કરીશ ને તો હજી વધારે આવું થશે, સમજો? અહીંયા કોઈ શો ચાલી રહ્યો છે? ના ના, શો નથી ચાલી રહ્યો, પણ તમારી તૂતુ મેમે રંજક જોવાની બહુ જ મજા આવે છે. અને આવું ઘર બેઠા મનોરંજન કોણ આપે? લવ સ્ટોરીની લવ સ્ટોરી. ઓ લવ સ્ટોરી વાળો, એનફ. હા, જાઓ બધા કામ કરો, ડેકોરેશન બાકી છે. જાઓ જાઓ જાઓ, બધા કામ કરો. શણગારવાનું બધું કેટલું કામ બાકી છે. અંગ્રેજી નામ બોલા તો તમે. ઇનફ. ઇનફ. ઇનફ નહીં, ઇનફ. ફોર ઇનફ. હા હા, જાઓ કામ કરો બધા હવે. પણ નહીં એટલે આ ઇનફ હો એટલે હું ખબર નથી પડતી તો શું કેમ બોલે છે? જેટલું આવડે છે તમને. જેટલું આવડે એટલું કરો ને. જાઓ, તને જે આવડે તું કર, તને જે આવડે તું કર. શણગારો જાઓ. મારી કોપી નહીં કર, કોપી કેટ. એટલે મારી નકલ નહીં કર. હું નથી જ કરતો, મને જે આવડે છે ને એ જ કરું છું. હા તો જા કર. કરીશ. તમે શું ઉભા છો? જાઓ ને, જલ્દી કામ કરો ને. આવ. બેટા.
થાય હવે હો થાય. આવું રસ્તામાં વચ્ચે મૂકે ને એટલે આવું થાય. હરિલાલ આ કોણે મૂક્યું એ વચ્ચે? જોકર. રુદ્ર શંકર પુરોહિતનો દીકરો છે. તમારો એની સાથે કોઈ સંબંધ તો છે જ નહીં. હેલો, ક્યાં છો તમે લોકો? નીકળ્યા કે નહીં? બસ અહીંયાથી નીકળવાના જ છીએ હમણાં. અરે હજી સુધી તમે નીકળ્યા નથી? મમ્મીજી તમે લોકો જલ્દી નીકળો, નહીં તો મોડું થઈ જશે. હા કરિશ્મા, અનુશ્રી શું કરે છે? અનુશ્રીને હમણાં જ તૈયાર થવા મોકલી. અનુશ્રી ત્યાં કઈ તોફાન કે હેરાનગતિ તો નથી કરી રહી ને? હેરાનગતિની તો શું વાત કરું તમને. તમે અહીંયા આવશો ને પછી જ તમને સમજાશે. પણ મમ્મીજી સાચું કહું ને તો પપ્પાજીએ અનુશ્રીને બહુ જ માથે ચડાવી છે અને એટલે જે બગડી ગઈ છે. તો રુદ્રકુમાર શું કરે છે? રુદ્રકુમાર અનુશ્રીને સંભાળવાના બધા જ પ્રયત્નો કરી રહ્યા છે. મમ્મીજી રુદ્રકુમાર ખૂબ જ સારા અને સંસ્કારી વ્યક્તિ છે. એટલે જ તો હું ખુશ છું કે મારી અનુશ્રીના લગ્ન રુદ્રકુમાર જેવા છોકરા સાથે થયા છે. જોજે ને કરિશ્મા, એક દિવસ એ જ મારી અનુશ્રીને સુધારશે. પણ મમ્મીજી હવે તમે વધારે મોડું ના કરશો. જલ્દી તમે વઢવાણ આવવા માટે રવાના. હા હા બસ નીકળીએ જ છીએ. માઉસ અહીંયા. શાંતિ શાંતિ, હું છું. જાણી જોઈને ડરાવે છે મને. ઓર કેલું અવાજ ઊંચો રાખો. તું મને એમ કે તું કોઈ સો કોલ્ડ ગુંડો છે કે આ મારીમાંથી બોલાવે છે મને? અને આ દરવાજાની બહાર ડોગીઝ ઊભા છે કે જે તને બાઇટ કરશે એટલે અંદર જ નથી આવતો. હે ડોગીઝ, કૂતરા. ના, મારે અંદર નથી આવવું. તારું જ ઘર છે, આ અંદર આવી શકે છે. હવે તમારું પણ ઘર છે. તું આ બધી આર્ગ્યુમેન્ટ્સ મૂકને મને મને એમ કે તું આ રીતે આ શું કરો છો? તું મને આમ શુશ કરીને કેમ બોલાવતો હતો? ભાઈ એમ કોને, એ તો મારા દોસ્તારો છે ને એકબીજાને, આ નંદુ બોઘારામ, અમે આમ જ બોલાવીએ. આમ ઇરિટેટિંગ. હું કઈ તારી ફ્રેન્ડ નથી, ઓકે? હવે બોલ શું વાત છે? આજે આપણી પહેલી રાત્રિ છે ને, શું કહેવાય ઓલું, આ હનીનું મૂન. શું બોલ્યો?
હનીમૂન હનીમૂન સ્ટુપિડ એને હનીમૂન કહેવાય અને આજે રાત્રે જે છે ને એને ફર્સ્ટ નાઈટ કહેવાય અને આ હનીમૂન એ ફર્સ્ટ નાઈટ પછી આવે હા એ જે હોય એ. તમે સમજી ગયા ને. હા તો શું સેલિબ્રેટ કરવી છે તારે મારી સાથે ફર્સ્ટ નાઈટ હે તારી આટલી હિંમત અરે તો સાંભળું તો ખરી પહેલા. બધી વાત સાંભળતા પહેલા તલવાર લઈને મારવા ભાગો છો. સર બોલ બોલું બોલ પૂછું. આજે રાત્રે આપણી પેલી એટલે હું શું કહું છું હું અંદર આવીશ અને પછી બધા સુઈ જાય ને ઘરવાળા એટલે ફટાફટ ઓરડાની બહાર ભાગી જઈશ. એટલે હું બ્રહ્મચારી છું ને તો હું તમને સ્પર્શ નહીં કરું. હેલો મેરેજ પછી કોઈ બ્રહ્મચારી ના રહે ઓકે પણ હું છું એટલે તમારા વાડિયારે મારી વાત થઈ હતી ને એમને કીધું હતું કે હું તમારી દીકરી સાથે લગ્ન કરીશ પણ એને આ જીવન સ્પર્શ નહીં કરું. What? You mean I'm not pretty? How dare you to say this? You લે કરી દીધો સ્પર્શ. ઓ પોતાની જાતે બ્રહ્મચારી કહે છે તને આ બધી વાતોની સમજ છે તને હે મને ટચ નહીં કરે એ કન્ડિશન પર તે લગ્ન કર્યા. અરે બોયસ મારી આગળ પાછળ ફરતા હતા સમજો. મને આવું કહે છે કે ટચ નહીં કરે હે મને. ગળું છોડો નહીતર પેલી રાત છેલ્લી રાત થઈ જશે. તો તમે એવું ઈચ્છો છો કે હું તમને સ્પર્શ કરું? હે ના તો પછી આટલો ગુસ્સો શાનો? પછી વાળો you Dracula now just wait and watch. હવે તું જો કે હું ફર્સ્ટ નાઈટમાં શું કરું છું. શું? મેં તમને એક એવા ફોન કર્યો હતો કે અમે લોકો બધા વઢવાણ આવી રહ્યા છે. કૌશલ્યા તું સુંદર તો છે જ પણ તારી સેથીમાં ભરેલા આ કંકુએ તારી સુંદરતા બહુ વધારી દીધી છે. આજ મારા વખાણ કરવાનું મન થયું તમારું. જ્યારે જ્યારે તક મળે છે એ તારા વખાણ કરી જ લઉં છું ને. પણ એક વાત પૂછું, આટલા બધા વર્ષો પછી તારે આ સેથીમાં કંકુ ભરવાની જરૂર કેમ પડી? એવું કઈ જ નથી. એ તો કંકાવટી સામી દેખાણી એટલે મન થયું ને ભરી લીધું. એમ? આ કંકાવટી તો વર્ષોથી ત્યાં જ પડી છે, એની જગ્યા નથી બદલાઈ. હા હા, તારા વિચારોમાં જરૂરથી બદલાવ આવ્યો છે. બદલાવ તો આવે જ ને. તમને ખબર છે ક્યારેક ક્યારેક માણસ પાસે આખો
આખું ભાણું ભરેલું હોય ગમતી ભાવતી વાનગીઓથી, તોય ઘણીવાર માણસ ભૂખ્યો રહી જતો હોય છે. ખબર છે કેમ? એનું ગમતું માણા હારે બેહીને ન જમતું હોય ને એટલે. અને જો પોતાની ગમતી વ્યક્તિ સાથે બેસીને સાથે જમતી હોય તો સૂકો રોટલો એ મીઠો લાગવા માંડે છે. એટલે તું કેવા શું માંગે છે કૌશલ્યા? આ સંસાર તો ભરેલો છે, છતાંય મને સતત એક ખાલી પોવર્તાયા કરે છે. કેમ? હું તમારી પેલી પસંદ નહોતી એટલે? કૌશલ્યા કેમ આમ વિચારે છે? અનુરાધા આવી રહી છે એટલે ઉચાટ છે. ના ના, એવું કઈ જ નથી મારા મનમાં. છે તારા મનમાં ઘણું બધું છે તો તું મને કહેવા નથી માંગતી. એ મને સમજાઈ ગયું છે કૌશલ્યા. તમે શિક્ષક ખરા ને, એટલે કથા કરીને બધું સમજાવી દેતા તમને બહુ સારું આવડે. પણ વગર કીધેની મારા મનની વ્યથા તમને કોઈ દી નહીં સમજાય. હું નહીં સમજું તો બીજું કોણ સમજશે કૌશલ્યા? 25 વર્ષ પહેલાના મારા એ જખમો પર તું જ આવી ગઈ છે. હું આગળ પણ વધી ગયો છું. એ જખમોની પીડા તારામાં કેમ જીવી રહી છે? તારી આ પીડા હું કેમ કરતા દૂર કરું? કેમ કરતા દૂર કરું કૌશલ્યા? મનોહરભાઈ, ભાભી બધું એકવાર બરાબર જોઈ લેજો. બધી તૈયારી થઈ ગઈ છે ને? હા. આ આપણા તરફથી કઈ ખૂટવું ન જોઈએ. હો? હા હા ભાભી, તમે જરાય ચિંતા ના કરો, નિરાત રાખો. એ હરિલાલ, હંધી તૈયારી થઈ ગઈ છે ને? કઈ બાકી નથી ને? બધું બરાબર છે ને? એ બધું હરખી રીતે પતી ગયું છે ને? હા હા, રુદ્રે બધું જોયું છે, બધી જ તૈયારીઓ થઈ ગઈ છે. બધું કામ તમારે એકલાય માથે લઈ લેવાની કાંઈ જરૂર નથી. આ ભાભી તો હુકમ કઈ રહ્યા. પદ્મા, અહીંયા જ ઊભી છું. હો. ભાભી તમે ચિંતા હું કામ કરો છો? જો પાતરા, ભજીયા, ખાંડવી, મીઠાઈઓ અંદુય આવી ગયું છે. ગામના વાઇસ પ્રેસિડેન્ટના ઘરે મહેમાન આવે છે તો અંદુ બરાબર જ કર્યું હોય ને. અને શું આ દેખાતું નથી કેટલી સરસ મજાની સજાવટ કરી છે? સરસ 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 લાગે છે. એ જા જલ્દી જઈને જોઈ આવ મહેમાન હજી કેમ નથી આવ્યા. હા, એ જાસ્મીન, અમે માળી કાકાને ફૂલ મોકલાવા કીધા હતા તો એમણે મોકલાવ્યા? હા સુરભી, આવી પણ ગયા છે અને સજાવી પણ દીધા છે. અંદર હાટું એ રુદ્ર, તારા સાસરા વાળા ક્યારે આવશે? આવતા હશે, રસ્તામાં જ છે. અરે આવતા જશે નહીં, આવી ગયા. જો ભાભી, રુદ્રના સાસરા વાળા આવી ગયા. આવો આવો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું રુદ્રનો કાકા મનોહર પુરોહિત. અરે આવો આવો મહેમાન, પધારો પધારો. અમારા સૌભાગ્ય કે તમે અમારા ઘરે પધાર્યા. હે, હું રુદ્રની કાકી પદ્મા કાકી, આ એમના કાકા, અને આ ભાભી કૌશલ્યા પુરોહિત, રુદ્રના માળી. આવો ને, આવો આવો પધાર પધાર. આવો ને. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તમે એ જ ને જે અનુશ્રીના લગ્ન વખતે આપણે ફોન પર વાત થઈ હતી?
મહેન્દ્રને હાથ જોડીને માથું નમાવીને લગ્ન કરવા માટે શરતો મૂકી હતી.